जय माता दी, जय श्री कृष्ण। वेलकम बेक टू माय यूट्यूब चैनल। बहुत दिवस पछी हूँ वीडियो अपलोड करी रह्यो छूँ कारण के हमणां घरे बधाय मेहमान हता। तो आपणी आवी गई छे फईओ अने आपणी दीकरीओ। तो जो आ मौज छे, दीकरीओने वेकेशन माणवा आव्युं छे। बधियुं 4 फईओ छे अने 3 मारी बहनों छे अने आ बधाय नीचे बैठा मारा भाणिया छे। तो खूब ज सरस माहोल वेकेशननी खूब मौज करी अमे लोकोए। आ फईने ए लोको आवी गया था समथिंग कंक 27-4 सुधी बधाए आवी गया था अहींया कने। खूब ज मजा करी अने रात्रे फईओनी ने अने बहनोनी फरमाईश हती के खारी भात भाई तमे बनावो, तो आपणे खारी भात बनावी हती अने खारी भातनी साथे दહીં हतुं जोड़े। खूब ज सरस खारी भात अने खारी भातनो कलर जोईने तमारा मोढामां पण पाणी आवी जशे ए नक्की छे। तो कॉमेंट में जणावजो के कोना कोना मोढामां खारी भात जोईने पाणी आवी गयुं। तो जो बधाय आपणे बेसी गया छीए जमवा माटे। तो जमवानुं हमणां चालू छे खारी भात अने साथे दહીં। तो खूब ज मौज करी वेकेशननी ने खूब ज मजा आवी गई। खरेखर बधाय आवे फईओ अने बहनों आवे एटले साथे भाणिया होय એટલે खूब ज मौज होय अने भाणियानी ने बहनोनी ने फईओनी फरमाईशो आपणे पूरी करवानी। कारण के नियाणाना आशीर्वाद होय तो बधुं ज आ दुनियानी अंदर शक्य छे। जो नियाणीना ज आशीर्वाद ना होय तो आपणे कांई पण वस्तु शक्य नथी। એટલા માટે આપણે નિયાણીઓના હંમેશા આશીર્વાદ લેવા જોઈએ। તો જો આ આપણા ઘરે લક્ષ્મી, સાક્ષાત લક્ષ્મી આપણે ભોજન કરી રહ્યું છે, તો એનથી માટે આપણે શું જોવે। જો કેવી મોજ છે એને ઘરમાં 22 જણાની સંખ્યા હતી। આવો માહોલ જોઈને તો ખરેખર બહુ જ મજા આવે। વેકેશનમાં 1 મહિનો મામાના ઘરે ભાણિયા આવે તો મોજથી રહે અને હસતા હસતા જાય ને હસતા હસતા બીજી વાર પાછા આવે। તો ખૂબ જ સરસ મજા આવી હતી અને અમે ખારી ભાત ખાઈને રાત્રે રેણ કરવા બધા બેસી ગયા હતા ફઈઓને। કારણ કે ફઈઓને એમના ભાઈ સાથે અને ભત્રીજા સાથે ખૂબ જ રેણ કરવાની મજા આવે। તો જો રેણમાં એકદમ બરાબર વાતો કરેલા બધા એકબીજા સાથે। તો આ મોજ છે બધાયની ભાઈ। ખરેખર આવો માહોલ કોઈક જ દિવસ 12 મહિનામાં એક જ વખત આવે છે, 1 મહિનો। તો એનો લાવો અચૂકથી લઈ લેવો જોઈએ। કારણ કે નિયાણીઓ અહીંયાથી જાય એટલે હસતા મુખે જાય અને આશીર્વાદ આપતી જાય એના ભાઈઓને। જો આ મોજ છે આપણી। ખરેખર ખૂબ જ સરસ મજા આવી ગઈ। અને બીજે દિવસે સવારમાં ભાણિયાઓને અમે તેડી ગયા હતા કારખાને। તો કારખાને ભાણિયાઓ જો મોજથી રમી રહ્યા છે અને કંઈક અલગ પ્રકારનું કરી રહ્યા છે। એમાં અમારો ગાંધીધામવાળો ભાણિયો દેવેન્દ્ર એ કન્સ્ટ્રક્શનનું બહુ ધ્યાન આપે છે, બિલ્ડિંગો બનાવવાનું ને। તો એ કંઈક બિલ્ડિંગ બનાવી રહ્યો છે। મને કે મામા મારો વિડીયો ઉતારો। તો આપણે વિડીયો ઉતાર્યો હતો ને હમણાં આપણા દેવેન્દ્રભાઈ માપ લઈ રહ્યા છે। માપ લઈને કાંઈક કરેરા, હવે શું કરેરા એમને ખબર। જો દેવેન્દ્રભાઈ હમણાં માપ લેરા એના પિલર બનાવેલા। તો દેવેન્દ્રભાઈ હવે શું કરનારા એ આગળ એને ખબર। તો આગળ આપણે વિડીયોમાં એ પણ જોઈએ કે દેવેન્દ્રભાઈ શું કરી રહ્યા છે। હું અમારા જેનિશભાઈ ઓપાઈ લાકડા ભેગા રમેરા કારણ કે એનો સોમી લે એટલે એને લાકડામાં વધારે ઇન્ટરેસ્ટ છે। ને ભાઈ ભવ્યભાઈ દેવેન્દ્રભાઈને સપોર્ટ આપી રહ્યા છે। તો દેવેન્દ્રભાઈએ મકાન બનાવીને તૈયાર કરી રાખ્યું છે અને જો આ મકાન ખૂબ જ સરસ। વાહ દેવેન્દ્ર, ત્રણેય ભાઈઓની મહેનત આ મકાન બનાવવામાં। તો છોકરાઓ કહેતા હતા કે આ મકાનનું આપણે તોરણ બોરણ બાંધીને ઉદ્ઘાટન પણ કરવાનું છે। તો એ પણ આ વિડીયાની અંદર બતાવ્યું છે। આના પછીના વિડીયામાં એ આવશે। તો આ દેવેન્દ્રભાઈને બધા બેસી ગયા છે, મકાન બની ગયું છે અને મકાન ઉપર માણસો પણ બેસાડી દીધા છે। તો આ જો દેવેન્દ્રભાઈએ એના મકાનની અંદર 3 ભાઈએ મકાન બનાવ્યું હોય, એમાં તોરણ બાંધી દીધું હોય અને નીચે પણ એક માળ લીધેલો છે। અલગ પ્રકારનો શું લીધો છે એ આપને ખબર નથી, તો એમને કરી દીધું એ બહુ જ ખૂબ જ સરસ એવું મકાનનું કામ રેડી થઈ ગયું। અને છોકરાઓ મોજ કરતા હતા એટલે આપણે છોકરાઓ રમવા દીધા અને આપણે જતા રહ્યા મશીન ચાલુ કર્યું છે। આ છે મશીનની મોજ, આખો દિવસ કામ। કારણ કે મશીન ચાલુ હતું સાથે સાથે ભાણિયા જોડે પણ મોજ કરતા રહીએ। તો આ મશીન આપણે 26 mm બીટ આપણે વેરી રહ્યા છીએ અને 26 mm બીટનો ઢગલો તૈયાર થઈ ગયો છે।
આખો દિવસનું રૂટિન ભાણિયા સાથે મોજ અને કામ પણ સાથે સાથે ચાલુ છે. તો આ કામનો આપણે વિડીયો તમે જોઈ શકો છો કે જો માણસોની થોડીક તકલીફ છે. માણસો હમણાં લગ્નગાળામાં ચાલે છે એટલે માણસો ઓછા હોય છે અને માણસો આપણે રાત્રે હવે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે તો મામા અને ભાણિયાની એન્ટ્રી તમે જોઈ શકો છો. હવે ફઈઓને આપણે જવાના હતા ઘરે તો ફઈઓને મોકલાવી અને આ મંચુરિયન રાત્રે બધાએ બહેનો કહેવા માંડી કે મંચુરિયન લઈ આવો ભાઈ. તો આપણે મંચુરિયન લઈ આવ્યા હતા. આ છે મંચુરિયનની મોજ. ભાણિયા અને બહેનો મંચુરિયનની મોજ પણ કરી. તો જો મંચુરિયન જોઈને કોના મોઢામાં પાણી આવી ગયું છે કોમેન્ટની અંદર જણાવજો. જો મંચુરિયન આ ટાઈપનું અમારે ત્યાં મંચુરિયન મળે છે કારણ કે ક્વોન્ટિટીમાં જ મંચુરિયન લેવું પડે. 22 જણામાંથી 4 ફઈઓ 3 ફઈઓ ગઈ છે એટલે આ હિસાબે મંચુરિયનની ક્વોન્ટિટી. અને મંચુરિયન ખાઈ કરીને રાત્રે રેણ કરતાં કરતાં આ ગોલાની પણ મજા લીધી. ગોલો તો આ ગોલો જો બધા ખાઈ રહ્યા છે હમણાં મોજ માણી રહ્યા છે ગોલાની. કેવો બધા શાંતિથી ગોલાની મોજ માણી રહ્યા છે. ગોલો વિથ આઈસ્ક્રીમ. જો બધાએ હમણાં બરાબર રીતે ખાવા બેસી ગયા. જો અમારા મક્કુબેન અને દિવ્યાબેન બતાવી રહ્યા છે ગોલો. ખૂબ જ સરસ બધા ભાણિયાઓને મોજ કરે છે. અને થોડાક દિવસ પછી અમારી બહેનો પણ વિદાય લે છે પિયરથી સાસરે જવા માટે. તો 2 બહેનો ગાંધીધામ અને નખત્રાણાવાળી બહેનો આજે જઈ રહી છે કચ્છની અંદર. તો આપણે એને હરખથી વિદાય આપીએ. જો આ બહેનોએ થેલા તૈયાર કરી નાખ્યા. કલાવાએ ગાંધીધામવાળાના થેલા આવા જવાની છે એટલે 2 બહેનો એકબીજાને મળે છે. અને જો આ થેલા તૈયાર થઈ રહ્યા છે ને ટાઈમ થઈ ગયું હતું ત્યાં 4:30 વાગતા હતા એટલે 5:30 વાગે ઘરેથી નીકળવું પડે. આણંદ નખત્રાણા બસ આવે છે એની અંદર બેસાડવા. જો આ થેલા તૈયાર થઈ ગયા છે અને અહીંયાથી થેલા હવે બારે રિક્ષા આવી ગઈ છે. તો રિક્ષાની અંદર સામાન બધો છોકરાઓ રાખી રહ્યા છે. તો એક થેલો કરીને નીકળી રહ્યો છે અને દીકરીની આંખમાં આંસુ આવી રહ્યા છે કારણ કે આજે પિયરથી એમને સાસરે જવાનું છે. કારણ કે જે ઘરમાં 20 વર્ષ સુધી દીકરી મોટી થઈ હોય અને સાસરે જવાની વાત આવે એટલે દીકરીની આંખમાં આંસુ આવે જ. તો જો આ એક થેલો ઘરની બહાર નીકળી રહ્યો છે. એવી જ રીતે દીકરીની આંખમાંથી પણ આંસુના ધાર વહી રહી છે. તો જુઓ હવે આ દીકરીઓ અહીંયા મળી રહી છે મમ્મીને ને એમની ભાભીને ને એની નાની બહેનને ને. તો જો દીકરીની આંખમાં આંસુ આવી ગયા છે. ખરેખર ખૂબ મોજ કરી હોય અને જ્યારે સાસરે જવું પડે ત્યારે દીકરીની આંખમાં આંસુ તો આવે એ તો નક્કી છે. આ મોટી બહેન છે મારી નખત્રાણા રહે છે. તો જો મળી રહી છે હમણાં. આપણે દીકરીઓના આશીર્વાદ હોય આપણી સાથે એનાથી વિશેષ બીજું શું જુએ. તો આ છે દીકરીઓ હવે બેચારી પિયર આવે હરખથી રહે મોજ કરે મસ્તી કરે અને સાસરેથી જવું જ પડે એ તો નક્કી છે. તો અહીંયા ભાણિયા અને બહેનો એકબીજાને મળી રહ્યા છે. જેમ મળી રહ્યા છે એમાં રિક્ષામાં બેસીને આપણે એમને વિદાય આપવાની છે અને બસ સ્ટેશને આપણે ચડાવવા પણ જઈશું. તો જુઓ આ મોટી બહેન બહાર આવે છે.
કોણ કહે છે કે દીકરી પારકી થાપણ કહેવાય? હું તો કહું છું કે દીકરી તો ઘરનો તુલસીનો ક્યારો કહેવાય. દીકરી જો હવે ટાટા બાય બાય કરીને જાય છે. એને ભાભીઓને અને એની મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા છે અને આપણે આવી ગયા છે બસ સ્ટેશને. અને આણંદ નખત્રાણા બસ આવી ગઈ છે. જેમ બસ નજીક આવે છે એમ દીકરીઓના ધબકારા વધી ગયા છે. તો ખરેખર જુઓ, આ બસ આવી ગઈ છે ને જેમ બસ નજીક આવે છે એમ દીકરીઓ ખરેખર આપણે કહી ના શકીએ. કાંઈ મારી પાસે એવા શબ્દ નથી કે આપણે એને વર્ણનમાં હું તમને જણાવી શકું કે જો બસની અંદર જેમ દીકરીઓ બે એને એમ થતું હોય કે આજે પિયર છોડીને મારે સાસરે જવાનું છે, પણ શું કરીએ કે દીકરીને વિદાય તો આપને આપવી જ પડે. ખરેખર આ બધા બારીઓમાંથી હાથ કાઢીને બહાર ઊભા રહે કે બસમાંથી ચડવાની ઈચ્છા નથી તો એ બેસી ગયા છે અંદર, એને રહેવું છે અહીંયા. જુઓ બસ આવી ગઈ છે એટલે આપણે તો વિદાય તો આપવી જ પડશે. તો આવી જ રીતે આપણે બીજા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી ટાટા બાય બાય, આવજો.